હર હર મહાદેવ. બહુ નાનકડી આમથી વાત છે, પણ કહેવાય ને કે જો તમે સમજો ને તો તમારું જીવન બદલી નાખે એવી છે. 100%. કહેવાય ને કે જેને ભગવાન ઉપર વિશ્વાસ હોય ને એના બધાય કામ છે ને ભગવાન આપોઆપ કરી દે છે. અને મેં તો હકીકતમાં વસ્તુ મારી નજર સામે જોયેલી છે. આ ઘટના નજર સામે બનતા જોઉં છું દરરોજ. એનું સૌથી મોટું કારણ છે કે ઓલું કહેવાય ને કે ભગવાનની ભક્તિ કરવી ને એ પણ તમારા હાથની વાત નથી. જો એની ઈચ્છા હોય ને તો તમે કરી શકો છો. એનું સૌથી મોટું ઉદાહરણ મારા ઘરમાં છે. મારા બા દાદાનું મેં જોયેલું છે. મતલબ કહેવાય ને કે હું ખુદને બહુ લકી માનું છું કે હું ખરેખર આવા પરિવારમાં છું કે જ્યાં ભક્તિનું આટલું બધું છે. મારા બા દાદાના અઢળક ભગવાન ઉપર શ્રદ્ધા. મારા બા એક વસ્તુ કહેતા કે જ્યારે આવતા ને ત્યારે એની મતલબ એ ચાલી શકે ન ચાલી શકે એના પગમાં થોડો દુખાવો રહેતો, તો એ ભગવાન ઉપર વિશ્વાસ રાખે. અમારી ટેરેસમાં આવે ને તો ટેરેસ હજી ધોઈ જ હોય, મોટી છે તો બાને એમ કહું કે બા રહેવા દો ને, તમે પડી જશો. મમ્મી કે થોડી વાર પછી બેસો ને, અહીંયા રૂમમાં બેસો. તો કે ના ના, કે એ જાતે ઉતરી જાય, અમને કે પણ નહીં, ચેર પણ લઈને બેસી જાય. એટલે મમ્મી કે તમે પડી જશો, તમે ધીમે ધીમે કરો. ના ના, કે મારો ભગવાન છે ને મને ક્યારેય નહીં પડવા દે, મને ક્યારેય ખાટલો નહીં આવે. અને હકીકતમાં એના ભગવાન ઉપર એટલી વિશ્વાસ હતો કે છેલ્લે સુધી એમ જ કહેતા કે હું કોઈ દિવસ ખાટલો નહીં ભોગું, મને મારા પ્રભુ ઉપર વિશ્વાસ છે કે મને કાંઈ નહીં થવા દે. અને હકીકતમાં એનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એ એક દિવસનો ખાટલો પણ નથી ભોગવ્યો, નથી ક્યારેય એની જિંદગી જીવ્યા 73 યર સુધી, નથી ક્યારેય એવી રીતના પડ્યા, કે નથી એને ક્યારેય ખાટલો ભોગવવો પડ્યો, કે નથી કોઈની લાચારી કરવી પડી. અને મારા દાદાની વાત કહું તો છેલ્લે સુધી, આજે મારા દાદા 84 યર સુધી જીવવા, હમણાં 14મી જાન્યુઆરીએ ગુજરી ગયા હતા. તો એમને છેલ્લે સુધી નામ જાપ ચાલુ જ હતા. એમની હાથ પણ આમ વળેલો હતો, કન્ટિન્યુ નામ જાપ ચાલુ જ રાખતા. એમને ભગવાન ઉપર એટલી શ્રદ્ધા હતી ને કે નવરાત્રિ રહ્યા, પુરુષોત્તમ મહિનો કર્યો, હવન કર્યો, બધું કર્યું. ને જે એની નિયમ હતો ને કે દર વર્ષે કરે છે એ વસ્તુ કર્યા પછી જ એનું મૃત્યુ થયું. એની તબિયત સારી હોય ન હોય, એ તો 83 યર સુધી ગિરનાર પણ એમનેમ ચાલીને જતા, અમારી સાથે હતા. અમે થાકી જતા પણ એ ક્યારેય નથી થાક્યા. એની એટલી સ્પિરિટ મેં જોઈ છે કે ચાલે, સાયકલિંગ કરે, હેલ્ધી રહે. ખરેખર 83 યરના હતા પણ કોઈ એમનું કે 25 યર જેવું એનામાં સ્ફૂર્તિ હતી. એ જ એના ભગવાનનો મહિમા, એના ભગવાનના નામ જાપનો મહિમા છે. એ બંને માણસ આખો દિવસ ભગવાનમાં જ હતા, એમ કહું ને તો ચાલે. ખરેખર મિત્રો, જો તમારામાં ભક્તિમાં શ્રદ્ધા હશે ને તો તમારી નૈયા પાર કરી દેશે ભગવાન. મારો તો લાઈવ અનુભવ છે મિત્રો.